હાલો મિત્રો, કેમ છો? આપણા યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભારત વિશે MCQ જોઈશું. શું MCQ? ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. પહેલે આપણે આવું જ વિડીયો બનાવ્યો હતો, તે PSE માટે બનાવ્યો હતો, બટ તે PSE માટે નહોતું, તે પણ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માટે જ હતો. તેમાં PSE ગલતીથી લખાઈ ગયું હતું. ભલે આગળ જોઈએ આપણે ધોરણ 6 નું જોઈશું. 5 MCQ. આગળ પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી લાંબી નદી છે આપણી નર્મદા. કઈ? નર્મદા. તમે મને કોમેન્ટ કરતા જજો. કોમેન્ટ જોઈશ, પછી કોમેન્ટ કરતા જજો. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ભારતનું સૌથી મોટું રાજ્ય કૌંસમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું છે? ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ભલે તો બીજાનો જવાબ છે બી, રાજસ્થાન. કયું? રાજસ્થાન. કોમેન્ટ કરતા જજો. હાલો જલ્દી. પછી ત્રીજો પ્રશ્ન. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૂર્યમંડળનો મોટો ગ્રહ. ભલે ગ્રહ પૂછવામાં આવેલું છે. તો ત્રીજાનો જવાબ છે ડી, ગુરુ. કયું? ગુરુ. આગળ જોઈએ. ચોથો પ્રશ્ન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? ચોથાનો જવાબ આપણે જોઈએ તો છે, મને પહેલે કોમેન્ટ કરો. હાલો કોમેન્ટ ભલે કોમેન્ટ કરો. તો એનો જવાબ છે બી, એશિયા. શું? બી. બરાબરથી વિટાવીને જોઈએ આપણે ફરીથી. શું જવાબ છે? બી, એશિયાઈ સિંહ. છેલ્લો પ્રશ્ન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? આ તો બધાને આવડે. તો મને કોમેન્ટ કરો જલ્દી. કોમેન્ટ કરો. હાલો. તો આનો જવાબ છે પોરબંદર. કયું? એ, પોરબંદર. મુન્દ્રા બંદર પણ છે. ભલે આગળ જોઈએ. તો તમે મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મારા યુટ્યુબ ચેનલનું નામ છે ઉદય ઝોલા. આપણે લખી પણ બતાવીએ. UDAYZOLA. આ તો રાઇટિંગમાં લખેલ, ઉપર કરી તમને બતાવીએ સરખી રીતે. UDAYZOLA. ભલે ને રાઇટિંગમાં તમને ફરીથી લખાવીએ. UDAYZOLA. ભલે તો આપણો યુટ્યુબનો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા, બાય બાય, સી યુ.